અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના ડોક્ટર આંબેડકર નગર વિસ્તારમાં જાહેર રસ્તો ગેરકાયદેસર રીતે અવરોધિત કરાયો હોવાના આક્ષેપ સાથે ગામના રહીશોએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે। રહીશોનું કહેવું છે કે આ જાહેર રસ્તો છેલ્લા 85 વર્ષથી વધુ સમયથી વસાહતને રાજ્ય ધોરીમાર્ગ સાથે જોડતો મહત્વનો માર્ગ છે, તેમજ શ્રી રણછોડરાય મંદિર સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓ ઉપયોગ કરતા આવ્યા છે। મંદિરના 26મા પાટોત્સવ પૂર્વે રસ્તો તોડી પાડવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને તેમને ધાર્મિક સ્વતંત્રતા અને મુક્ત અવરજવર પર પ્રહાર ગણાવવામાં આવ્યો છે। આવેદનમાં BNSS કલમ 152 અને મામલતદાર કોર્ટ એક્ટની કલમ 5 હેઠળ જાહેર ન્યુસન્સ દૂર કરવાની સત્તાનો ઉલ્લેખ કરી તાત્કાલિક સ્થળ તપાસની માંગ કરવામાં આવી છે। રસ્તો બંધ હોવાથી 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવી ઇમરજન્સી સેવાઓ પહોંચાડવામાં અડચણ પડતી હોવાનું જણાવી જાહેર સલામતીનો ગંભીર મુદ્દો રજૂ કરાયો છે। તાલુકા પંચાયત કચેરી અંકલેશ્વર ખાતે તાલુકા વિકાસ અધિકારી સાહેબને એક આવેદનપત્ર આપીએ છીએ। આવેદનપત્ર અમારા સજોદ ખાતેના ડોક્ટર આંબેડકર નગર પ્રવેશ દ્વાર પાસેથી અમારા રણછોડરાય મંદિર અને અમારી આખી વસાહતનો જે રસ્તો છે એ રસ્તો જમીન માલિકોએ અમારી પોતાની ખાનગી મિલકત છે એવા બહાના હેઠળ આખો રસ્તો ખોદી કાઢ્યો છે, જેને કારણે 70 થી 80 ઘરોની વસ્તીના લોકોને આવવા જવાની ખૂબ મોટી અગવડ ઊભી થઈ છે। આ બાબતે અમે ગ્રામ પંચાયત સજોદને 27 તારીખે અને TDO સાહેબને 29 તારીખે આવેદનપત્ર વિગતવાર લખીને આપેલું છે 50 થી 60 માણસોની સહી સાથે, છતાં પણ હજુ સુધી કોઈ આ સમસ્યાનો નિકાલ ન આવતા આજે અમારે ફરીથી આ આવેદનપત્ર TDO સાહેબને આપવાની ફરજ પડી છે। આ સાથે અમે આજે તાલુકા મામલતદાર સાહેબને, SDM સાહેબને પણ આવેદનપત્રની કોપી આપવાના છીએ। જરૂર પડે અમે 3 થી 4 દિવસ રાહ જોવાના છે। જો 3-4 દિવસમાં આ સમસ્યાનો આ વહીવટી તંત્ર ઉપાય ન કરે, નિરાકરણ ન લાવે તો અમારે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવાની પણ પૂરી તૈયારીઓ સાથે અમે આગળ વધી રહ્યા છીએ। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।